અરે ગોળિયો, હા કુંવર રામદેવજી. તમે આ સાની રમત રમી રહ્યા છો? અરે કુંવર રામદેવજી, આ જેડી દડાની રમત છે. હા તો જ્યારે જણાની રમત રમી રહ્યા હોય, અમે બંને ભાઈ આવે છીએ તો અમને રમાડો. અરે કુંવર રામદેવજી, અમે તમને આ જેડી દડો રમાડ્યો તો ખરા, પણ તમારે અમારી શરત માનવી પડશે. અરે ગોળિયો, તમે કહેશો એ શરત મને મંજૂર છે. જોજો કુંવર રામદેવજી, શરત તો વાગો છો, પણ શરત પૂરી કરવી પડશે. અરે ગોળિયા, હું તમારી સાથે શરતે બંધાવું છું, એટલે તમે કહેશો એ શરત દડો જશે તો હું લાવી આવીશ, એ હું શરતે તમારી સાથે ભલે ભલે. હા તો કુંવર રામદેવજી, રમતા રમતા પહેલા અમારી શરત સાંભળી લો એકવાર. અરે કુંવર રામદેવજી, આપણે જ્યારે જેડી જેવી રમત રમવી અને જો અમારો દડો અમારા હાથે જશે તો અમે લઈને આપશું, અને તમારા હાથે જશે તો તમારે લઈને આપવો પડશે. ભલે ભલે, તમારી શરત મને મંજૂર છે. જો દડો મારા હાથે જાય તો હું તમને પાછો લાવી આવીશ, અને તમારા હાથે જાય તો તમારે લઈ જાઓ. ભલે ભલે, અમને પણ મંજૂર છે. હે હા કુંવર રામદેવજી, તમે કહેતા એવું જ થયું છે. હવે હું તમારી સાથે શરતે બંધાવી છું. વચન જાય પણ હલો, પ્રાણ જાય પણ વચન નહીં જાય. એટલે હું આ દડો તમને લાવીને જ આપીશ. એટલે તમે ઘરે જાઓ અને હું થોડી વારમાં દડો લઈને પાછો આવું છું. ભલે ભલે કુંવર રામદેવજી, પણ એટલું ધ્યાન રાખજો કે દડો કોઈ જંગલમાં નથી ગયો, આ તો ભેરવાની ગુફામાં ગયો છે. ભલે ભલે ભાઈ વિનમદેવ, તમે પણ ઘોડિયાની સાથે ઘરે જાઓ અને હું થોડી વારમાં દડો લઈને પાછો આવું છું. અલગ નિરંજન, અલગ નિરંજન. હવે ગોવાળિયા અને વિરમદેવ ભાઈ મને બધા ઘરે જતા હું એકલો છું. હવે આ માવાને પૂછી જોઉં
આ દડો આ મઢલીની અંદર જ ગયો છે. હે આલો આલો માણેકના દડો મને આલો રે, આલો આલો માણેકના દડો મને આલો રે, રે ગોવાળિયો મારે આટો વનારો છે. અરે બાબાજી, બોલ બચ્ચા. અંધારી રાત થઈ છે, ઝરમર મેઘુલા વરસે છે. મને બીક લાગે છે. મને દડો આપી દો, મારે ઘરે જવું છે. अरे बच्चा, कैसा दड़ूला कैसे वाह, तू जहाँ से आए मैं मेरे जादू शक्ति से वहाँ में पानी सुखा दूँ. પાણી લેવા તો મોકલે છે, પણ આ વાવની અંદર તો ક્યાંય પાણી દેખાતું નથી. તમારે પાણી ક્યાંથી લઈને જવું? તો લાવ, મારે પણ થોડો ચમત્કાર કરવો પડશે. હે વારા ભરેલા તાળાલે તમારી સાથે શરતે બંધાવ્યો હતો આ પાણી. अरे बच्चा बहुत चमत्कारी लगता है, जरूर कोई जादू शक्ति होगी और भी उसकी परीक्षा करनी पड़ेगी मेरे को. लाओ और भी उसकी परीक्षा करो, वो कैसा है, कहाँ से आया है, कैसी शक्ति है, कौन आता है.
बच्चे को चमत्कारी आत्मा लगता है या तो कोई जादूगरी लगता है। भाई उसकी परीक्षा लो, वो कौन है, किसका बेटा है, इसकी माता कौन है और उसका गुरु कौन है। कौन तेरी माता बच्चा, कौन तेरा पिता रे, कौन तेरी माता, कौन तेरा पिता रे, गया गुरु न कभी तेरा बजाओ जी। बोलते हो, सच सच बता दो, तुम्हारी माता पिता कौन है और आपका गुरु कौन है। अरे बाबा जी, अभी मैं साचे साचे कही दीदी છે, હવે તો ધડો આપી દો। नहीं लड़ना चाहिए तो सब सच बताना पड़ेगा। હવે મારે સાચે સાચું કહી દેવું પડશે। હે માતા રે વીણાલ દે, પિતા રે અજમાલ રાય, માતા રે વીણાલ દે, પિતા રે અજમાલ રાય, સંત ગુરુ નાયક લાવના હોતી। બાબાએ મારો પરિચય તો કરી લીધો છે, હવે મારે એ ક્યાંના છે અને ક્યાંના રહેવાસી છે, એટલે મારે એમનો પણ પરિચય કરવો હોય। હે ક્યાંના સ્વભાવ, ક્યાંના રહેવાસી રે, ક્યાંના સ્વભાવ, ક્યાંના રહેવાસી રે, કયા એના તમે ગુરુ બનાવો રે। अरे बाबाजी, बोल बच्चा। मेरा जिल्लाना गुरु છે તમે। हाँ, अरे बाबाजी, હવે તો મને વધારે બીક લાગે છે। मैंने बताया था पर तुमने माना नहीं, तो मैं क्या करूं। अरे बाबाजी, હવે અંધારી રાત થઈ છે, જર્મન વિહુલા વરસે છે, હવે આ રાતનો સમય થઈ છે, હવે હું ક્યાં જાઉં અને એમાંય પાછી ફેરવાની મને બીક લાગે છે, એટલા માટે તમારી મંડળીની અંદર મને સંતાડો। अरे बच्चा, अरे मेरी मंडली में कैसे संताड़ू। अरे हमारे माड़ियों संताड़ो, अरे हमारी मंडलियों बच्चा तुझना संताड़ू। हमारे माड़ियों लगाओ। Rồi. राधे राधे
अरे बच्चा, अरे जंगल में चले जा, कोई भी तुझे काट दे। भैरव नहीं मानने वाला है, तो भैरव अपने आप शिकार को ले ले।